અને સત્ય આર્કિટેક્ટ હિરેનભાઈ જુનાગઢ. હિરેનભાઈ ઉભા રહેજો. બંને વ્યક્તિઓ સન્માનિત કરશે યોગને. ખૂબ સરસ. યુગ માટે જોરદાર તાળીઓ ખલીબલી થાવી જ જોઈએ. સરસ. કે જેઓ પોતાનું આશીર્વચન આપશે. ચોથાડી પરિવારના સ્નેહ સંમેલનમાં બધા વડીલો અને સામે બેઠેલા બધા પુરુષો और મહિલાઓ અને બાળકો, બહુ આનંદ લાગ્યો આજે આવ્યા. અને અત્યારે ઠંડી ઠંડી હવા ચાલી રહી છે ત્યારે બહુ સારું. એક દીકરી એની વેદના કરી, દીકરીની વેદના બહુ સાચી છે અને એ ભવિષ્યમાં ધારે તો કવિ પણ થઈ શકે. એના હૃદયમાં કવિ હૃદય છે એટલે દીકરીને આશીર્વાદ આપું છું કે એની વેદના બહુ સાચી છે. કારણ કે આપણા ઘણા કવિઓએ સંતોએ આ બારામાં ઘણા ભજનો લખ્યા છે, પણ આપણે સમજવું પડે આપણા તકલીફ ક્યાં પડી છે. આપણું ઘર કેટલું સમૃદ્ધ હોય અને ગમે એટલા મહેમાન આવતા હોય તો રોજ આપણી માસી ઘરે આવે તો 5 દિવસ 15 દિવસ કે 1 મહિનો કે 2 મહિના 3-4 મહિના માસી રહે તો માસી આ લાઈટ ભાઈ અલગ કરી દે, મારી આંખોમાં આવે. 3-4 મહિના માસી રહે તો પછી માસીને મૂકવા જવા પડે ત્યારે જાય. એમ આપણી માતૃભાષા હિન્દી અને ગુજરાતી છે, અંગ્રેજી આપણી માસી હશે અને માસીને જરૂર પૂરતું જ બોલાવાય. વિવાહ લગ્ન હોય, માંડવો હોય, કોઈ બીજો પ્રસંગ હોય તો માસીને બોલાવાય, પણ રોજ ઘરમાં ન લખાય. એટલે અંગ્રેજીથી જીવન જરૂરિયાતની ભાષા છે. અંગ્રેજી મધ્યમ આપણા દેશમાં આવવાથી આપણા ધર્મનો નાશ થયો. અને આ બેને જે વેદના કરીને એનું કારણ અંગ્રેજી છે. અંગ્રેજીમાં કોઈ માં નથી હોતી, કોઈ માસી નથી હોતી, કોઈ કાકો નહીં, કોઈ કાકી નહીં. એનો એક જ ભાવ કે આંટી અંકલ. આ બે સિવાય એને હક પણ નથી. આપણામાં તો બધા આવે. એટલે અંગ્રેજીમાં આપણે જરૂર, બહારની ભાષા છે, જેમ જરૂર પડે આપણે કોઈ ડ્રાઇવિંગ કરવું હોય તો વાહનની જરૂર પડે, એમ અંગ્રેજી કામ માટે લાગે બરાબર છે, પણ એને જીવનનું અંગ ન બનાવી લેવાય. આપણી ભાષા ઓરિજિનલ આપણી ગામઠી કે આપણી ગુજરાતી કે આપણી હિન્દી, એમાં આપણને પૂરતું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આજે આ સરકાર આટલી મહેનત કરી રહી છે. વર્ષો પહેલાં અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે આપણી ગુજરાતીઓમાં જે કવિતા આવતી, ઇતિહાસની વાર્તાઓ આવતી, કોઈ કથા ગીતો આવતા, અત્યારે બંધ થઈ ગયા. તો અમને સમજણ ક્યાંથી મળે? અંગ્રેજી મીડિયમમાં કાંઈ છે નહીં. અને અંગ્રેજીએ અમારો એવા કેવા આપણી માટે એટેક કર્યા છે. નાના બાળકોને કહું છું, આપણા દેશ માટે અંગ્રેજી કરીને આપણું સાહિત્યનો નાશ કર્યો. હાઇબ્રિડ બિયારણ કરીને આપણી ઓરિજિનલ જે ભોજન ભાવતું તે ખતમ કર્યું. હાઇબ્રિડ જાનવરો મગાવ્યા અને ગાજર ઘાસ મગાવીને આ ધરતીને બંજર કરી નાખી. આ અંગ્રેજોની કરામત છે, મીઠું ઝેર છે. અને આને આપણે સમજવાની જરૂર છે કે આ લોકો કઈ રીતે આપણને દુઃખી કરે છે. એટલે આને માટે થોડુંક જાણકારી. બીજું જે બેને વાત કરી કે મા બાપના વૃદ્ધાશ્રમો ખુલી ગયા. તમે આદિવાસીના અમારા મધ્યપ્રદેશમાં 20% પ્રજા આદિવાસી છે. એના ઝૂંપડામાં જશો તો એના મા બાપ કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહીં મળે. આપણા સભ્રાંત પરિવારના મોટા શહેરોના આવા મા બાપો વૃદ્ધાશ્રમમાં કેમ મળે છે? કારણ
એક તો બહુ લાડકોટ, બીજું ભાવુકતા, અતિ ઉત્સાહ કે બધું મારા દીકરાના નામે કરી દો, મારે તો કાંઈ ન જોઈએ. આ કરતા નહીં કોઈ દી ભાઈ, વડીલોને ભાઈ બહેનો બધાને કહું છું, આવી ભૂલ કરતા નહીં. બધું એનું જ છે તમારા ગયા પછી. પણ ચોટલી હાથમાં રાખજો, ને જો ચોટલી છૂટ્યા પછી આ વારો આવે એટલે ભજન આવે કે સમજણ જીવનમાંથી જાય પછી એની જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય જી. પિતા વચન ને એ પાળવા ઈ રામ જીવનમાં જાય જી. આજનો રામલો એના માવતરને વૃદ્ધા આશ્રમમાં મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય જી. સમજણ જીવનમાંથી જવા નથી દેતા. નહીં તો આપણે જૂના દિવસો, અમે કોણ છીએ, અમે ક્યાંથી આવ્યા છીએ, અમારું લોહી શું છે, અમારું જીન્સ શું છે, અમે અમારા જીન્સને પહેલાં ઓળખાણ કરાવીએ કે અમારી તાકાત કેટલી છે. અમારી તાકાતનો આપણે અંદાજ આપણા ચોથાની કુળની જ વાત કરું. 300 ને 350 વર્ષ પહેલાં જસાપર ગામે મૂળજી હતા, ચોથાણી આપણા કુટુંબમાં થઈ ગયેલા, જેનું માથું કપાઈ ગયા પછી એનું ધડ લડેલું ઇતિહાસકારોએ કોઈ લખ્યું નથી. આપણે એવા બહાદુર છે, આપણે બાંધવું નથી કોયારે, પણ આપણે નબળા નથી, આપણા વિચારો નબળા નથી. એટલે આપણે એક થઈ, સંગઠિત થઈ અને એકબીજાના ટાંટિયા ન ખેંચવા અને આપણું કામ ચાલુ કરવું તો આપણી શક્તિ વધશે. બીજું ભાઈએ કીધું ફંડની બહુ તકલીફ છે. ભારતની જે મોટી મોટી કંપનીઓ, લિમિટેડ કંપનીઓ, જેને બહુ ઇન્કમ ટેક્સ આવતો હોય, એના પ્રોફિટમાંથી 2% CSR એને ફરજિયાત ડોનેટ કરવો પડે. ચોથાણી પરિવારની કોઈ એવી સોસાયટી બને જેનું 80G એટલે 80Gનું એક સર્ટિફિકેટ મળે ઇન્કમ ટેક્સનું, રજિસ્ટ્રેશન કરી અને એમાં જો છૂટ મળે તો 2-5 કરોડ રૂપિયા તમારી પાસે ભેગા થઈ જાય. તમારે કોઈને કહેવાની જરૂર નથી. પણ આમાં ભણેલા ગણેલા એટલા બધા માણસો છે, એક યુનિટી બનાવી અને તમે ભારત સરકાર, ગાંધીનગર કે અમદાવાદ જ્યાં ઇન્કમ ટેક્સ ઓફિસ હોય તે એપ્લિકેશન કરી દો અને તમને આ છૂટ મળતો ગમે ખુલ્લા હાથે તમને પૈસા મળશે. તમારા 200, 500, 1000, 2000 રૂપિયા ભેગા કરવાની જરૂર નહીં પડે, પણ તમારી શક્તિ વધશે. અને તમારા બાળકોને વિદેશમાં પણ ભણાવવા હોય તો આંખ વીંચીને એને મોકલી શકો, આટલું ફંડ તમારી પાસે થશે. તો આ થોડુંક ધ્યાન રાખો અને જે ભણેલા છોકરા છે એક ટીમ બનાવો અને 2-4 વર્ષે એનું ઇલેક્શન કરો અને એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને કોષાધ્યક્ષ આવા 3 પદો રાખો. અને જે છોકરા વિદેશ જાય અથવા કોઈ પણને મોટું દવાખાનાનું કાર્ડ તો ભારત સરકારે આયુષ્માન યોજના કરી છે, પણ છતાંય જરૂર હોય તો તમે મદદ કરી શકો. કારણ કે સ્નેહ સંમેલન તો એક મિલન માટે હોવો જોઈએ, ફંડ તમારી પાસે રિઝર્વ હોવો જોઈએ. આજે નળમાં પાણી આવે ઉપર ડેમ ભરેલું છે, એમ તમારું ડેમ જો ભરેલું હોય ફંડથી તો તમારે ખાલી નળ ખોલવા પૂરતી વાત રહી. આવી વ્યવસ્થા તમારે કરવી જોઈએ. તો મારા જેવું કાંઈ પણ કામ હશે તો હું અડધી રાતે તૈયાર છું. વારે ઘેરે આવી ન શકાય કારણ કે આટલું બધું મુસાફરી હવે થતી નથી. તો દિનેશભાઈનો ફોન આવ્યા કરે અને દિનેશભાઈ મને કે વોટ્સઅપ કરો. મેં તો વોટ્સઅપ મને આવડતું નથી. સુરતમાં વોટ્સઅપ બહુ હાલે, એટલે મોબાઈલને થોડાક છેટા રાખજો. મોબાઈલ માસી છે, માં ન બનવા દેતા, એનું ખાસ ધ્યાન રાખજો. જય ભારત, જય હિન્દ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय
હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર છે, બધા માટે પાબંદી નથી. વિશેષ વાત સ્ટેજ તરફથી હું વિનંતી કરીશ કે મંચસ્થ પહેલી લાઈનના જે મુખ્ય મહેમાનો છે, બરાબર, એને ઊભા થઈ આપણે રસોડા તરફ લઈ જઈએ. બાકી આપણે 2 લાઈનો બેસીશું, બરાબર છે. રસોડાના જવાબદાર ભાઈઓ પહેલી લાઈનના મુખ્ય મહેમાનો જે સંયમ રાખીશું. આપણે શું કરવા કે આ વખતે આપણે કંઈક વિશેષ મેનુ સેટ કર્યું છે જમવા માટે, જે મને તમને બધાને સૌથી વધારે અનુકૂળ હોય, એટલા માટે થોડોક સંયમ રાખીશું. ટુ સ્પીક આત્માસ્તક. આત્મા શું છે એની વિશે હું આજે જણાવીશ. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત જીહવે ન ચ દ્રાણ નેત્રે ન ચ વ્યો ન ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ન ચ પ્રાણ સંજ્ઞો ન વે પંચવાયુ નવા સપ્ત ધાતુ નવા પંચકોશક નવા પાણીપાદો ન ચોપસ્તપાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નેવ મેનેવ માતાશ ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષો ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થાન વેદાન યજ્ઞ અહમ ભોજનમ નેવ ભોજન્ય ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ન મે મૃત્યુ શંકા ન મે જાતિ મેદ પિતાનેવ મેનેવ માતાશ્ય જન્મ ન બંધુ ન મિત્રમ ગુરુનેવ શિષ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાલ રૂપો વિભૂતાત સર્વેન્દ્રિ સર્વેન્દ્રિણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધો ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ સરસ. ઉપસ્થિત મહેમાનગણો તેમજ વહાલા મિત્રો તેમજ નાના ભૂલકાઓ, હું એડવોકેટ છું. આપના ચોથાણી પરિવારમાં મારા લાયક કોઈ પણ કામ હોય તો તમે મને જરૂરથી યાદ કરશો. હું અડધી રાતે પણ તમારા કામમાં મદદ કરવા તત્પર છું. તેમજ હું નોટરી પણ છું. તો તમારે કોઈ પણ કાર્ય હોય તો તમે અવશ્ય મારી મુલાકાત લઈ શકો છો. મને શાંતિપૂર્વક સાંભળવા બદલ થેન્ક યુ. न पास तू तो आती ढंग से सांस नहीं, चिड़चिड़ा सा रहता हूँ मैं, लगता कुछ भी खास नहीं. जब से मरने लगे हैं तुझ पे बचने की कोई आस नहीं मेरी. ओ जिंदगी में आई जब से वाइब ही बदल गई. घूमता था मैं आवारा लाइफ सी संभल गई. दुनिया मेरी डार्क सी में लाइट सी एक जल गई है. तेरी बातों में तो खो सा गया, मेरी रातों में दिन हो सा गया. प्यार कहते जिसको फाइनली वो हो सा गया. फाइनली 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 रहा ना पहले से शायद, समझ में कुछ न आए. बोलो ना क्या किया जाए अब, आंखों से नींद है गायब. खुश मैं इतना क्यों, तुझको तो बच्चों में क्यों. जाने क्या हुआ मुझे, तेरे प्यार में चमकू जैसे जुगनू. जो है तेरी मेरी भी सेम है. तेरी बातों
कैसे जुगनू दूर मुझसे करना कोई पाएगा सोचना क्या जाने जाना जो होगा देखा जाएगा इसको दूर मुझसे करना कोई पाएगा सोचना क्या जाने जाना जो होगा देखा जाएगा रहना पहले से शाय समझ में कुछ न आया बोलो ना क्या किया जाए आंखों से नींद है गायब खुश हूँ मैं इतना क्यों तुझको तो बच्चों में क्यों जाने क्या हुआ मुझे तेरे प्यार में चमको जैसे जुगनू શરૂ થયું ત્યારથી લઈ અને અત્યાર સુધી જેમને પણ પોતાનો અથાગ પરિશ્રમ કરી અને છે એમને હું ચોથાણી પરિવાર વતી બિરદાવું છું અને એને સન્માનિત કરવા માટે હું સ્ટેજ પર પહેલા વિગતવાર બોલાવીશ. બરાબર છે. સૌપ્રથમ બોલાવીશ હું સ્ટેજ વ્યવસ્થા એમના જવાબદાર ભાઈઓ જે હું નામ અહીંથી એનાઉન્સમેન્ટ કરીશ. બરાબર. અને એમના મોમેન્ટો આપવા માટે એક વ્યક્તિ તમે તૈયાર રાખશો અને એને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ દિનેશભાઈ ચોથાણી. અને કોણ છે હાજર આપણી પાસે? રાજુભાઈ. ત્યાર પછી જસાપર અમિતભાઈ દિનેશભાઈ ની ડબલ જવાબદારીઓ છે. 1 મિનિટ એમના માટે ત્યાર પછી બળેલ પીપળિયા કૃપાલભાઈ ભગવાનભાઈ કે જેમણે અને તારીખ લેવાની ને ત્યાર પછી એક પણ કામ એવું નહીં હોય કે આલે જો વાહે બેઠા ને લાયન આપણે ભાઈઓની એની જોઈ છે મારે. બંને ભાઈઓ હાથ ઉપર ભાઈ રાજુભાઈ ને દિનેશભાઈ બંને સાથે સામેની સાઈડ રાજુભાઈ. Il est 7h15, je prends le métro. Encore 10 minutes. Lila 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 lila. વેરી ગુડ. ત્યાર પછી 8મા જવાબદાર મજેવડી રાજુભાઈ ભીખાભાઈ. ત્યાર પછી ચોપડા વિક્રમ કાઉન્ટર. અરે વાહ ભાઈ વાહ, વેરી ગુડ. આમાં ઉભા રહેજો, મારે આવું છે મારો ખાસ મિત્ર. Lila 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 lila. ખૂબ સરસ. Lila 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 la. J'adore la musique. ચોપડા વિતરક કાઉન્ટર બાલાગામ વિનોદભાઈ ટપ્પુભાઈ. લીડર ભવ્ય જયેશભાઈ. મણાર વિશાલ જીતુભાઈ. નવાગામ ભવ્ય જયેશભાઈ. ભવ્ય જયેશભાઈ ભાઈ સાથે આવશો. અને મણાર વિશાલ જીતુભાઈ. ગોખલાના નિલેશ મનસુખભાઈ. ગોખલાના જયેશભાઈ. ગોખલાના નિલેશભાઈ મનસુખભાઈ. ગોખલાના જયેશભાઈ નાનજીભાઈ. ગોખલાના મિલનભાઈ લાભુભાઈ અને યોગેશભાઈ કાંતિભાઈ. ચાલો એક પછી એક બધા સન્માનિત થતા જશે. વેરી ગુડ. ત્યાર પછી બેઠક વ્યવસ્થાના જવાબદાર ભાઈઓ એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. જો ફ્રી હોય તો નામ બોલો તો આવી જજો. બરાબર. બેઠક વ્યવસ્થાના જવાબદાર ભાઈઓ જે આપણે નામ અંકિત કરાયું છે ગુંદાળા ગીર સંજયભાઈ જયંતિભાઈ. ગુંદાળા ગીર સુરેશભાઈ ચંદુભાઈ. ગુંદાળા ગીર વિપુલભાઈ રવજીભાઈ. ગુંદાળા ગીર જિગ્નેશભાઈ રામજીભાઈ. અહીંયા સાઈડમાં ઉભા રહ્યો, નામ લો એ પ્રમાણે ઉપર આવતા જઈશું. ગુંદાળા ગીર મહેશભાઈ વિઠ્ઠલભાઈ. ગુંદાળા ગીર હરેશભાઈ બાલુભાઈ. ભાવિનભાઈ રાઘવભાઈ. મિલનભાઈ મેઘજીભાઈ. અંકુરભાઈ રમેશભાઈ અને બિપિનભાઈ અને સમીરભાઈ.
મિનિટ ગૌતમભાઈ, 1 મિનિટ, 1 મિનિટ તમે ઉભા રહેજો. ગૌતમભાઈ માટે જોરદાર તાળીઓ. સરસ મજાનું સાઉન્ડ આપણને પ્રેઝન્ટ કર્યું છે. જોડીનો સંપર્ક કરી શકે છે. ચલો તાળીઓ રસોડાના બાકી રહી ગયેલા જવાબદારો માટે. Everybody jump. અમિતભાઈ જસાપર. ટુ યુ ધ્રુવીલભાઈ, એમને પણ મોમેન્ટ આપીને આપણે સન્માનિત કરીશું. કાર્યક્રમને ખેંચો અને તમને બધાને જેને લીધે સૌથી વધારે મજા આવી તેવા વ્યક્તિ, સુપર એનર્જેટિક, સુપર ટેલેન્ટેડ એવા રાજેશભાઈ જસાપર. એક વખત જોરદાર તાળીઓથી તેમનું રાસ ગરબાનો કાર્યક્રમ હોવાને લીધેથી કોઈ પણ વ્યક્તિ કરી નાખશું. ફરતી બાજુ આપણે મૂકી દઈશું. વચ્ચે જમા કરાવ્યા છે એમણે એમના વાલી તરીકે એમના મમ્મી કે પપ્પા કોઈ પણ વ્યક્તિ જમવામાંથી નવરા થાય
सपने दिखाए अब तो मेरा